જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો હાલો બધા માખણ ઉતારવા. જો સાઈઝ બનાવીશ કેવું મસ્ત મજાનું સફેદ માખણ દિવસ મસ્ત મસ્ત. જો માખણ ખાવું હોય તો આવી જાઓ. ઉનાળાનું માખણ બહુ મસ્ત થાય, સરસ મજાનું ફ્રીજમાં મૂકી દઈએ ને તો બહુ મસ્ત થાય. પછી તો હાલો આજ તો સાઈઝ કરીને માખણ બતાવી દીધું. હમણાં કેદુનાને બતાવ્યું નથી ને તમને બધાને માખણ ઉતારી દીધું. કેટલું મસ્ત માખણ. ચીટલી ક્યાં હોય છે? ચીટલી તો બધી ગમતી પડે ને તો દૂધ ગરમ થઈ જાય અને કાકો થયેલું ચીટલી વઘારવી છે. હજી કઢી બનાવવી છે. કઢી બનાવી? કઢી ને શાક ને ખીચડી ને કેટલું બનાવ્યું? ખાવું હોય બનાવી લેવાનું છે. જે ભાવતું હોય ખાવાનું. ચાલો આ માખણ ગરમ ક્યારે કરવું? બતાવી લાપસી. લાપસી કાલ બનાવી મેં. ઘી ગરમ થાય તે થાય. તાજે તાજું ઘીનું લાપસી બહુ મસ્ત થાય. એમ ને? સરસ મજાની. શું બનાવે શિલ્પા? ખીચડી બનાવે. ખીચડી બનાવે. પેલા તેલ નાખ્યું ભાઈ. હવે શું કરવાનું? તમારે નથી ધોવી પડશે હજી? તો એમને નાખી દેવું. પછી શું નાખવાનું? હા શું નાખ? જીરું. જીરા ડાલા જીરા. બસ જીરા ही डालने का सिर्फ. સફેદ કરી જાય કે પીળી? સફેદ ખીચડી. હા ધોઈ નાખો. હા તો મંડો ધોવા હાલો. પાણી ડાલ દે. મીઠું નાખ્યું, સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું એટલે ખીચડી મોરી ન લાગે. બીજું કઈ નહીં. ઘાસી પણ તમને ભાવતું હોય એ પ્રમાણે નાખવાનું. મીઠું જો ખીચડી મીંડી ધોવા. મગનો ભાત, મગની દાળ ને ભાત, ચોખા. બસ કેટલાક ધોવા? હા પછી તો જો આ નાખી દેવાના આમાં. જો કઢી બનાવું છું. જો માખણવાળી કઢી કોણે બનાવી? તમે કહો. માખણવાળી કઢી. હા તો રાઈ, જીરું, હિંગ બધું નાખીને. આખા મસાલા નાખ્યા. હા જો એક બાજીયું નાખ્યું અને કુમાર પત્ર, લીમડો, લીલા મરચા બધું નાખીને કઢી. હા શું કીધું? ચણાનો લોટ. ચણાનો લોટ. પીળી કઢી કરવાની કે? હા પીળી કઢી કરવી છે. વાટકે થોડી કઢી નો ભાવે ને. માખણવાળી કઢી કોણ બનાવે? મને તો માખણ નાખીને કઢી બનાવી. એકવાર બનાવીને બધા ટ્રાય તો મારજો કેવી લાગે. તમને એમ થાય કે ના બનાવવી. એમાં તો પછી આ એક મારે શાક ખાવું હોય કે કઢી ખાવી ને મારે ખાવી કઢી કીધું. તમે ખાવ શાક બધા. એનો જે ભાવ એ ખાવું પડે. માખણ ક્યારે નાખવાનું? માખણ તો નાખ્યું જો ને. નાખી દીધું? વઘાર કર્યો એ માખણથી. તેલમાં નથી વઘાર્યું. માખણનો વઘાર કર્યો. મરચું, સૂકલ મરચું, એક બાજ્યું, કમાલ પત્ર, લીલા મરચા, ચણાનો લોટ,
સાઈઝ આવી રીતે કઢી કોણ કોણ ખાય જોજો. ઘી નાખીને બનાવીએ, ઘીવાળી બનાવે એવું નથી કે અમે ઘી નાખી કંઈ ઘીવાળી કરી કંઈ માખણવાળી. અને માખણમાં કઢી ખીચડી વઘારીને ખાઈ જોઈએ એકવાર બધાય. અમે બનાવતા જોઈએ. જો અમારે શાક બનાવી, ખીચડી બનાવી, દૂધ લોટ બાંધ્યો છું, રોટલી બાંધીને રાખી દીધો. રોટલી બનાવવાની બાકી. મારે ખાવીશ કઢી કીધી. હાલો ભાઈ આ નાખી દીધું હો. પહેલાં બધા કઢી ખીચડી બહુ ખાતા હો જઈએ. આપણા હતા ને દાદા ને બધા બહુ ખાતા કઢી ખીચડી. ગઈઢી આવતું. હા, આપણા દાદાનું જ કહેવાય. આપણે હમ બધાને ગઈઢિયાને કહેવા જવાય. આપણા દાદાનો બહુ ભાવ થયો કઢી. એમ એમ કે કઢી બનાવો, કઢી ખીચડી બનાવો કે. અત્યારે બધાને સાઈસ આપણા બધું વેસાતું લેવું પડે. તો અહીંયા બધા દૂજાણા રાખતા ને તો ઘરની સાઈસું બધું થતું. કઢી ગમે એવી બનાવી હોય તો સરસ મજાની ખાટી મીઠી બનાવે. તમારે કોઈ ખાટી મીઠી ભાવતી હોય, કોઈ આની અંદર ગોળ નાખો, ખાંડ નાખો, જેવી ભાવતી હોય એવી બનાવે. આપણે કોઈ આપણા ઘરમાં તો એવું ગયરું ખાતા નથી. હા આપણે ખાટી મીઠી જોઈએ. મીઠું નાખવા જોઈએ પણ ગયરું નાખવાનું ના પાડી દે. ઘર ન નાખતા કે ટેસ્ટ કરું કેવી મસ્ત હો. સરસ કઢી કેવી સરસ છે. મસ્ત એક નંબર. માખણ વાળી કઢી હો ભાઈ. માખણનો વઘાર કરેલી કઢી હે. તમે કેવી બનાવો? તેલની વઘારની કરો, માખણવાળી, ઘીવાળી? અમે બેય બનાવ્યું. માખણવાળી કરી, ઘીવાળી કરી, તેલવાળી ખાવી, તેલવાળી બનાવી. 3 જાતની કઢી બનાવી. બોલો તમે કોમેન્ટ કરજો, તમે કેટલી જાતની કઢી બનાવો છો? હાલો હવે રોટલી બનાવવાની. હું રોટલી બનાવવી છે. હાલો મંડો રોટલો બનાવવાનો. હા, કોથમીનો શણગાર તો જોઈએ. હા એના વગર ન હાલે કા. એના અધૂરું. ગમે એ બનાવો. ગુલાબ જેવું કામ કરે. હા ગુલાબનું કેમ ડેકોરેશનમાં ગુલાબ જોઈએ. હા, કોથમીર વગર ન હાલે. ગમે એ ડાળ બનાવો, શાક બનાવો, એમાં કોથમીર તો જોઈ. ગમે એટલી કોથમીર મોંઘી હોય ને તો મને જ કોથમીર મારે જ જોઈએ. શું ભાઈ શિલ્પાબા અહીંયા જો રોટલી બનાવી રહી છે. હા મોજા તમારી રોટલી. હવે બધા રોટલી બનાવવા. હા ભાઈ ડ્રાઈવર ફરી ગયા. ડ્રાઈવર નેમુબેન આવી ગયા. રોટલી બનાવી હમણાં પેટના ખાડા પૂરી લે ફટાફટ. હા, ભૂખ લાગી દિલથી. રોટલી થઈ જાય ખાવા. હાલો બધા જો વારું પાણી કરવા. જો ખીચડી, કઢી, દાળનું શાક, છાશ, રોટલી. તમારે બધાને વારું પાણી કરવા હોય ને કઢી ખાવી હોય તો પૂગ્યા હોય. મગની દાળ કોને ભાવે કહેજો કોમેન્ટ કરી. બધાને વારું પાણી કરવા હોય તો પૂગ્યા હોય. અમારા વિડીયો સારા લાગતા હોય ને તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. જલ્દી સપોર્ટ કરો મારા વાલા.